હવે હું આચન ગોરો ફોડી નાખ્યો, અડધી જિંદગી વહી ગઈ. મોટાના છોકરા રમાડવામાંથી નવરા આવતો જોજો, ઘરે એક વાંઢો હજી હે. તારી હેરા જેવી દાઢી વાળ હમા કરાવી આવ્યા, આમાં અમને માગા લઈને જાતા હરમ આવે. મકાનના ગાડીનો બધો ખર્ચો મારા માથે પૈણાવી એને દીધો તમે. મમ્મી મારા ધ્યાનમાં એક છોકરી હે, એનું નામ ભગુ હે. તારી ઈચ્છા હોય તો પપ્પાને વાત કર. એવા ક્યાંય નામ હોય ભગા જેવા? કાજલ હોય કે મધુ હોય કે મનીષા હોય કે તો બોલ. ભાવલો એક છોકરીનું કહેતો તો છોકરી બહુ સારી છે હો. માસી ભગુ નું કેતો હોય, ભગુ ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. બે જગ્યાએ છૂટું થઈને આવ્યું. તમે એ ધંધા રેવા દેજો, એના રે કરવાના. અટાણે લગ્ન કરવામાં 50 વીઘા જમીન ને 10 તોલા હુના જોઈએ. હુનાનો ભાવ તો જો, એમાં કેમ મારે લગ્ન કરવા? કઈક સમજાવ. ના ના દીકા બજારમાં આવ્યો. અરે પેલો વાંડા સમાજનો પ્રમુખ છે ને ભાવલો, એની પાસે જાવ દે મારા હારા બાયુ ખીલા. વાત તો તમારી બધી સાચી માસી. હું એ લાલપુર પટે ઈકો હાંકતો. હવે લગ્ન થઈ ગયા ને એટલે જો આ રિક્ષો લેવો પડ્યો. ઓલો ક્યાં ગયો દેખાતો નથી તી. એ સોરા બાજરાના બાસ્કુલી આવી દે ગામમાંથી. તમે જેને પૈણાવ્યો ને એને કયો મારે ક્યાં બાય છે, હું તા હોટલમાં ખાઈ આવી.